કેવી રીતે છેડતી કરી હમણે? નહીં, કેવી રીતે છેડતી કરી હમણે? છેડતી હરિયાળીનું બધું કે છે, મેં કીધું. પગે લાગુ તમને. લો, પગે લાગુ, લો. 28 તારીખે ટેકાના ભાવના ખરીદી કેન્દ્ર ઉપર પૈસા માંગવાની ઘટના સામે આવી અને ત્યાર પછી કોઈ ખેડૂતોએ આમ આદમી પાર્ટીને રજૂઆત કરી કે અમારી પાસે જબરજસ્તીથી બળજબરીથી પૈસા માગે છે, અમને મદદ કરો. મદદ કરવા માટે અમારી ટીમના કેટલાક કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા તો પોલીસે અમારી ટીમના હરેશભાઈ સાવલિયા ઉપર, રવિભાઈ ડોબરિયા ઉપર અને ભદ્રેશભાઈ બાબરિયા ઉપર છેડતીનો ગુનો દાખલ કર્યો. મેં પણ ફરિયાદ આપી, વિડીયો આપ્યો મેડમ, અને મેડમ માનવા તૈયાર નથી. મોઢેથી નહીં બોલે કે ભાજપની ના છે. જે લોકો ખેડૂતો માટે લડે છે અને ભાજપ પકડીને જેલમાં પૂરી દે. કોઈની ઉપર 307, હરેશભાઈ ઉપર એટ્રોસિટીની કલમ લાગી. આ તો એટ્રોસિટીના કાયદાનો ભયંકર દુરુપયોગ કહેવાય. અરે આ શું? ઇટાલિયા 2 હાથ જોડીને મહિલા પીઆઈના પગે પડી ગયા. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના માંડાવડ ખાતે આવેલા મગફળી ખરીદ કેન્દ્ર પર આપના નેતાઓ અને શ્રમિકો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સહિત 3 લોકો સામે હુમલો અને છેડતીની ફરિયાદ થતા રાજનીતિ ગરમાઈ છે. પોલીસ દ્વારા આપના જિલ્લા પ્રમુખ સહિત કાર્યકર્તાઓને હાજર થવા આદેશ કરતા આજે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા 3 નેતાઓને હારતોળા કરીને વિસાવદર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, જ્યાં મહિલાએ પીઆઈ અને ઇટાલિયા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આ બનાવમાં છેડતી કઈ રીતે થઈ તેનો સવાલ કરતા ઇટાલિયા મહિલા પીઆઈના પગે પડી ગયા હતા અને મહિલા પીઆઈએ આ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી અને ઘટના સ્થળેથી જતા રહ્યા હતા.